નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો। વિડીયોની નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। સરકારે ભરતીની જાહેરાત કરી છે પણ અમલ કર્યો નથી। ગાંધીનગરમાં ટેટ ઉમેદવારોનો હલ્લાબોલ, 250ની અટકાયત કરવામાં આવેલી છે। ઘણા વખતથી કાયમી ભરતીના માંગ સાથે ટેટના ઉમેદવારો સરકાર સામે લડત લડી રહ્યા છે। આ તરફ રાજ્ય સરકારે મોટા ઉપાડે 24,700 શિક્ષકોની ભરતીની જાહેરાત પણ કરી દીધી છે, પણ ભરતી પ્રક્રિયા કરી જ નથી। ભરતી ન થતાં હારી થાકીને ઉમેદવારોએ આંદોલન કરવા મજબૂર થવું પડ્યું છે। શિક્ષણ સહાયકનું શેડ્યુલ પ્રસિદ્ધ કરો અને ધોરણ 1થી 8ની વિદ્યા સહાયક કેટેગરીમાં ઉપરાંત વિષય મુજબ જગ્યાઓનું લિસ્ટ જાહેર કરવામાં આવે। અંદાજે 5,700 જૂના શિક્ષકો અને 1,200 આચાર્યની બદલી કેમ્પ અંતે ખાલી પડતી જગ્યાઓ ચાલુ શિક્ષણ સહાયક જગ્યા વધારા રૂપે સામેલ કરવામાં આવે। આ જૂના શિક્ષકની જે બદલી કરવામાં આવી રહી છે એ 5,700 અને આચાર્યની જે જગ્યાઓ છે શિક્ષણ સહાયક ભરતીમાં જો સમાવી લેવામાં આવે તો નીચા મેરિટવાળા દરેક ઉમેદવારને ફાયદો થાય તેમ છે। મિત્રો, આ જગ્યાઓ શિક્ષણ સહાયક માટે સ્વાભાવિક માટે ખોલવામાં જ આવવી જોઈએ, કારણ કે આટલી જગ્યાઓ જો ખાલી રહેશે તો ફરી પણ શિક્ષકોની જગ્યાઓ ખૂબ જ ખાલી જોવા મળશે। મિત્રો, આ ઉપરાંત ગત વર્ષે મંજૂર થયેલ 2,750 જે વિદ્યા સહાયકની ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવેલી એ જગ્યાઓ પણ આની અંદર સામેલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને સરકારે આ જગ્યાઓ પણ આની અંદર સમાવી લેવી જોઈએ। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।